નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલવેઝ હેપીમાં. મિત્રો, આજે આપણે જોઈશું બિન સચિવાલય કારકુન વર્ગ 3નું મોડેલ પેપર, જે પાર્ટ 1, જેમાં 100 પ્રશ્નો હશે અને 100 ગુણ. પાર્ટ 2માં બીજા 100 પ્રશ્નો હશે અને 100 ગુણ. એ રીતે 200 માર્ક્સનું પેપર આપણું તૈયાર થશે, મોડેલ પેપર નંબર 1. જો મિત્રો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી આવનારા હરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ આપને મળી રહે. મિત્રો, અમે અમારી ચેનલ ઉપર મોડેલ પેપર તેમજ કરંટ અફેર્સના પ્રશ્નો તેમજ ગુજરાતને લગતા જનરલ નોલેજના ક્વેશ્ચન મૂકવામાં આવે છે. તો ચલો મિત્રો, હવે ટાઈમ ના બગાડતા આપણે આપણો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, આ રહ્યું આપણું બિન સચિવાલય ક્લાર્કનું મોડેલ પેપર નંબર 1. ફર્સ્ટ ક્વેશ્ચન, બેરીનો રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે? તો જવાબમાં 4 ઓપ્શન છે. તો મિત્રો, જવાબ આવે વિટામિન બીની ઉણપથી બેરીનો રોગ થાય છે. સેકન્ડ ક્વેશ્ચન, જોટાણા તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? તો 4 ઓપ્શન આપેલા છે. તો જોટાણા તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? મહેસાણા, ભરૂચ, અમરેલી કે અરવલ્લી? તો મિત્રો, જવાબ છે મહેસાણા. તો મહેસાણા જિલ્લામાં આવેલો છે. પૂર્ણિમાબહેન પકવાસાને ખાલી જગ્યાના દીદી તરીકે ઓળખવામાં આવે છે. તો જવાબ આવે ડાંગના દીદી તરીકે ઓળખવામાં આવે છે. થર્મોપોલીના જિલ્લા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો થર્મોપોલીના જિલ્લા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો 4 ઓપ્શન છે. તો જવાબ છે મિત્રો વલસાડ. તો વલસાડને ઓળખવામાં આવે છે. પાંચમો ક્વેશ્ચન, સૌપ્રથમ અમદાવાદ ખાતે કન્યા શાળા કોના દ્વારા સ્થપાઈ હતી? તો 4 ઓપ્શન છે. તો જોઈ શકો છો મિત્રો. તો સૌપ્રથમ અમદાવાદ ખાતે કન્યા શાળા કોના દ્વારા સ્થપાઈ હતી? તો જવાબ છે મિત્રો હરકુંવર શેઠાણી. તો જવાબમાં આવે હરકુંવર શેઠાણી. નેક્સ્ટ ક્વેશ્ચન, વલભી વિદ્યાપીઠનું સ્થળ વલભી અંગ્રેજોના શાસન સમયે કયા નામે ઓળખાતું હતું? તો જવાબ છે વડાના નામે ઓળખાતું હતું. સાતમો ક્વેશ્ચન, એલિસ બ્રિજ નામ કોના પરથી પાડવામાં આવ્યું છે? તો એલિસ બ્રિજ નામ અંગ્રેજ અધિકારીના પત્નીના નામ ઉપરથી આ પાડવામાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મહાગુજરાત ચળવળ કરનાર રાજકીય પક્ષોએ મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના ક્યારે કરી? તો જવાબ છે સપ્ટેમ્બર 1956ના રોજ. ગાંધીજીનો 1942ની લડત ભારત છોડો આંદોલનનો નારો કયો હતો? કરો યા મરો. મણિબહેન કોના પુત્રી હતા? તો સરદાર વલ્લભભાઈ પટેલના પુત્રી હતા. વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો શ્રી કલ્યાણજી મહેતા. મહાગુજરાત આંદોલન વખતે ગોળીઓ ઉપર કોઈના નામ સરનામા હોતા નથી. વાક્ય કોણે ઉચ્ચાર્યું હતું? તો ઠાકોરભાઈ દેસાઈ. નીચેનામાંથી કયું એક ગુજરાતી લોકપ્રિય લોકનાટ્યકારનો પ્રકાર છે? તો ભવાઈ. પુરાતન અવશેષ માટે જાણીતું પૂળો ક્યાં આવેલું છે? તો સાબરકાંઠામાં આવેલું છે. ગુજરાતમાં પહેલી કાપડ મિલ ક્યારે શરૂ થઈ હતી? તો ઈસવીસન 1861માં. ગુજરાતના કયા ક્રાંતિવીર ડુંગળી ચોર તરીકે જાણીતા છે? તો મોહનલાલ પંડ્યા. યોગ્ય જોડકા જોડો. તો ભવનાથનો મેળો તો જુનાગઢ. પછી વોઠાનો મેળો તો અમદાવાદ. ભાદરવી પૂનમનો મેળો બનાસકાંઠા અને માધવરાયનો મેળો પોરબંદર. ગુજરાતના કયા 2 જિલ્લામાં એક સમાન મહુવા તાલુકા આવેલા છે? તો સુરત અને ભાવનગર, આ બંને જિલ્લામાં આવેલા છે. મોઢેરાનું સૂર્ય મંદિર સોલંકી વંશના કયા રાજવીના સમયમાં બંધાયેલ છે? તો ભીમદેવ પહેલો. પારડીની ઘાસિયા જમીનનો ઉકેલ હિતેન્દ્રભાઈ દેસાઈના સમયગાળામાં આવ્યો હતો. આ જમીન ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે? તો વલસાડ જિલ્લામાં આવેલી છે. વનરાજ ચાવડાનું મામાનું નામ શું હતું? તો સુરપાળ હતું. ગુજરાતનો પ્રથમ મુસ્લિમ સૂબો કોણ હતો? તો અલબ ખાન. કઈ ધાતુ પાણીમાં નાખતા સળગી ઉઠે છે? સોડિયમ. ચુંબકના આકારને આધારે કેટલા પ્રકાર પડે છે? 6 આકાર પડે છે. સખત પાણીને નરમ બનાવવા માટે શાનો ઉપયોગ થાય છે? ધોવાના સોડાનો ઉપયોગ થાય છે. 1 લાખ સેમી બરાબર ખાલી જગ્યા મીટર. તો મિત્રો, આ ગણતરી કરી શકો છો કે ભાઈ 100 સેમી બરાબર 1 મીટર, 1000 મીટર બરાબર 1
1 કિલોમીટર તો 1000 સેમી બરાબર કે ખાલી જગ્યા મીટર 1000 સેમી છે તો તમે 1 કિલોમીટર થાય. આંખો અને ત્વચાની જાળવણી માટે ઉપયોગી વિટામિન કયું છે? તો વિટામિન એ. SGSYનું પૂરું નામ જણાવો. સુવર્ણ જયંતી ગ્રામ સ્વરોજગાર યોજના. એન્ટોનિમ ડેફ્લિક્ટ મતલબ સરપ્લસ, વિરોધાર્થી શબ્દ. તાજેતરમાં અવસાન પામેલા પ્રમુખ સ્વામીનું મૂળ નામ શું હતું? શાંતિભાઈ પટેલ. 1985માં ગુજરાતના કયા સુપ્રસિદ્ધ સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા? તો પન્નાલાલ પટેલને. રિઝર્વ બેંકનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું? 1949માં. પીયુસી એટલે શું? તો પોલ્યુશન અંડર કંટ્રોલ. 2, 6, 14, 30 તો જવાબ 62 આવે. કઈ રીતે આવે તો જોઈએ આપણે. 2માં 4 ઉમેરીએ એટલે 6, પછી 4ના ડબલ 8 ઉમેરીએ, 6માં 8 ઉમેરીએ એટલે 14, 8ના ડબલ 14માં 16 ઉમેરીએ એટલે 30 અને 30માં 16ના ડબલ 32 ઉમેરીએ એટલે 62 જવાબ આવે. નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રશ્નાર્થની જગ્યાએ કઈ સંખ્યા આવશે? તો ચલો જોઈએ. જવાબ છે 24 પણ કઈ રીતે આવે એ જોઈએ. તો મિત્રો 7 ચોક 42, 42માંથી 7 બાદ કરીએ 35, 90 81, 81માંથી 9 બાદ કરીએ 72, 6 6 36, 36માંથી 6 બાદ કરીએ 30 અને 6 પંચું 30 અને 30માંથી પણ 6 બાદ કરો તો 24 જવાબ આવે. નેક્સ્ટ. ઇફ યુ ડોન્ટ કમ રેગ્યુલરલી આઈ ખાલી જગ્યાએ. તો જવાબ છે વિલ પનિશ. ઇફ યુ ડોન્ટ કમ રેગ્યુલરલી, જો તમે રેગ્યુલર આવશો નહીં તો આઈ વિલ પનિશ, હું તમને સજા કરીશ. 37મો ક્વેશ્ચન. અન્ય સાથે રહીને અન્ય પાસેથી કામ મેળવવાની કળા એટલે સંચાલન. વી હેવ ખાલી જગ્યા ઇક્યુલિપ્ટસ ટ્રીઝ ઇન અવર ગાર્ડન તો એ જવાબ આવે. એ એન ધ પણ એનો જે ઉચ્ચારણ થતું હોય એ પેલી સ્વરની રીતે થતું હોય તો એ જવાબ આવે. બિફોર દે રીચ ધ સ્ટેશન ધ ટ્રેન ખાલી જગ્યા તો હેડ લેફ્ટ. એટલે કે બિફોર દે રીચ ધ સ્ટેશન, તે સ્ટેશન સુધી પહોંચે એ પહેલાં તો ટ્રેન ઉપડી ગઈ હતી એટલે હેડ લેફ્ટ આવે. ચાલુ પૂર્ણ ભૂતકાળ. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. આરોપ મૂક્યા બાબતનું લખાણ તોહમતનામું. XMLનું પૂરું નામ શું છે? એક્સટેન્સિબલ માર્કઅપ લેંગ્વેજ. ગુજરાતમાં ઘાસચારાનું મુખ્ય સંશોધન કેન્દ્ર આણંદમાં. સુપ્રસિદ્ધ અડીકડીની વાવ ક્યાં આવેલી છે? જૂનાગઢમાં. ભર્યો તીર્થે તીર્થે ધરી ઉર મનીષા દર્શની, પંક્તિનો છંદ ઓળખો. શિખરીણી. આપેલ અક્ષરની યાદીમાં કેટલા 0 ઓ એવા છે કે જેની તરત પછી ક્યુ આવતો હોય પરંતુ તેની તરત પહેલાં ડી ના આવતો હોય? કેટલા છે? તો જવાબ છે 2. વિલ યુ માઇન્ડ ખાલી જગ્યા સિટિંગ હિયર, તો વિલ યુ માઇન્ડ માય સિટિંગ હિયર. નીચેનામાંથી કઈ આકૃતિ ગુજરાત, ભારત અને એશિયાનો સંબંધ પ્રસ્થાપિત કરે છે? તો જવાબ છે બી. તો કઈ રીતે? તો ભાઈ ગુજરાત આવ્યું ભારતની અંદર અને ભારત આવ્યું એશિયા ખંડની અંદર, તો આ આકૃતિ પ્રસ્થાપિત કરે છે. નીચેના વાક્યનો યોગ્ય વિકલ્પ પસંદ કરી રૂઢિપ્રયોગોનો અર્થ આપો. સોનાના ઝાડ બાળવા, ખૂબ સમૃદ્ધિ જોઈ. પુટ પ્રોપર ક્વેશ્ચન ટેગ. પ્રોપર ક્વેશ્ચન ટેગ મૂકવાનો છે. એવરીવન સ્ટૂડ અપ, ડીડન્ટ ધે. એક વેપારીએ 45 નારંગી 40 રૂપિયામાં વેચતા 20% ખોટ જાય છે તો 20% નફો લેવા વેપારીએ ₹24 કેટલી નારંગીઓ વેચવી જોઈએ? તો નફાખોટનો દાખલો છે. જવાબ છે 28. નીચેનામાંથી કયા વાયુને ગ્રીન હાઉસ વાયુ કહે છે? તો કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોકાર્બન, ફ્લોરોકાર્બન અને આપેલ તમામને કહેવામાં આવે છે. ભારતના બિસ્માર્ક તરીકે કોણ ઓળખાય છે? સરદાર વલ્લભભાઈ પટેલ. ગુજરાત રાજ્ય માટે 12મી માર્ચનો દિવસ કેમ યાદગાર બન્યો છે? તો દાંડી યાત્રાના કારણે. ₹315 બરાબર ખાલી જગ્યાના 90%, 350ના 90%. રાષ્ટ્રપતિની ચૂંટણીની જોગવાઈ કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવેલી છે? અનુચ્છેદ 54 હેઠળ.
ખાનગી વહીવટનું લક્ષણ નથી. બાહ્ય નાણાકીય અંકુશ. સંકલનનું ઉત્તમ ઉદાહરણ છે મ્યુઝિયમ ઓર્કેસ્ટ્રા. રાજ્ય કક્ષાએ જાહેર વહીવટતંત્રના વડા કોણ છે? તો રાજ્યપાલ. શ્રમ વિભાજનનો ખ્યાલ સૌ પ્રથમ કોણે આપ્યો હતો? એડમ સ્મિથે. ભારતના બંધારણમાં કઈ કલમોમાં સનદી સેવાની કામગીરી જણાવવામાં આવેલી છે? 308 થી 323 સુધીની કલમોમાં. ભારતમાં સ્થાનિક સ્વશાસનનો પિતા ગણાય છે લોર્ડ રિપન. જનસંપર્કનું સૌથી અગત્યનું અને જૂનું માધ્યમ કયું છે? પ્રેસ. પ્રથમ વહીવટી સુધારણા આયોગના અધ્યક્ષ કોણ હતા? મોરારજીભાઈ દેસાઈ. ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારે થયો હતો? 1 એપ્રિલ 1963ના રોજ. કયા સુધારા દ્વારા પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવામાં આવે છે? 73મો સુધારો 1992. કોઈ પણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન વધુમાં વધુ કેટલા વર્ષ સુધી લંબાવી શકાય? 3 વર્ષ સુધી લંબાવી શકાય. ભારતમાં જાહેર વહીવટના પ્રથમ પ્રોફેસર તરીકે જાણીતા કોણ છે? ડોક્ટર એપી શર્મા. ગુજરાતનો છેલ્લો અને હિન્દુ રાજપૂત રાજા કયો હતો? કર્ણદેવ વાઘેલા. રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન નાખવા માટે બંધારણની કઈ કલમમાં જોગવાઈ છે? 356. નવી દિલ્હીથી વડાપ્રધાન મોદી દ્વારા શરૂ કરાયેલ સેતુ ભારતમ પ્રોજેક્ટ અંતર્ગત કયા વર્ષ સુધીમાં નેશનલ હાઈવે અને રેલવે ક્રોસિંગથી મુક્તિ આપવાનો અંદાજ છે? 2019. રાજ્યના મંત્રીમંડળને હોદ્દાના સોગંદ કોણ લેવડાવે છે? રાજ્યપાલ. તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટે ગરીબ પરિવારની મહિલા સભ્યને મફત રસોઈ ગેસ આપવા કઈ યોજના મંજૂરી આપી? ઉજ્જવલા યોજના. ઘર આગળની બાંધેલી બારણાવાળી છૂટી જગ્યા શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ખડકી. તાજેતરમાં વેટિકનના પોપ ફ્રાન્સિસ દ્વારા કઈ વ્યક્તિને સંતનો દરજ્જો આપવામાં આવ્યો? મધર ટેરેસાને. રાજાના ભંડારમાં અઢળક સોનું હતું. રેખાંકિત પદનું વિશેષણ પ્રકાર દર્શાવો. પરિણામવાચક. તાજેતરમાં શ્રી શ્રી રવિશંકરની કઈ સંસ્થા દ્વારા કલ્ચર ફેસ્ટિવલ 2016નું આયોજન કરવામાં આવ્યું હતું? આર્ટ ઓફ લિવિંગ. મિત્રો અહીંયા ક્વેશ્ચન લખવામાં થોડી મિસ્ટેક થઈ ગયેલી છે, એટલે ઉપરનું અહીંયા કપાઈ ગયેલું છે. એ ક્વેશ્ચન જવા દઈએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. હી વોઝ નોટ વિલિંગ ટુ બાય ધ રેફ્રિજરેટર. ખાલી જગ્યા 2 year વોરંટી ઇઝ ગિવન બાય ધ શોપકીપર. તો જવાબ છે અનલેસ. હી વોઝ નોટ વિલિંગ ટુ બાય ધ રેફ્રિજરેટર. તે રેફ્રિજરેટર ખરીદવાનો ન હતો જો તેને 2 વર્ષની વોરંટી આપવામાં ના આવી હતો. ગુજરાતીમાં કરુણ પ્રશસ્તિ કાવ્યના પ્રથમ રચનાકાર કોણ હતા? દલપતરામ. એક માણસ લુચ્ચો દેખાય છે. વાક્યમાં પૂરક પદ લુચ્ચો શું છે? વિશેષણ. સંધિ છોડો. અભ્યાસ. અભિવત્તા આસ. ખાલી જગ્યા પરમ શિવ ભક્ત હતો. સાચી જોડણી વાળો શબ્દ મૂકો. બાણાસુર. નીચેના પૈકી કયો શબ્દ પાણીનો પર્યાય નથી? તો સરસી. સબરસનો સમાનાર્થી શબ્દ આપો. લવણ. તો આ ક્વેશ્ચનમાં આકૃતિમાં ક્વેશ્ચનની આગળ શું આવે? તો 0 આવે. ગણતરી કરી શકો છો. રાસાયણિક તત્વોની સંજ્ઞા આપેલ છે તે પૈકી કઈ સાચી છે? પોટેશિયમ કે. વર્તમાનના ગુજરાતના મુખ્ય સચિવ કોણ છે? JN સિંહ. સ્વભાવ કદી બદલાતો નથી એવો અર્થ ન આપતી કહેવતો શોધો. ધીરજના ફળ મીઠા. જીભ આવી હોય તો કયું વિટામિન લેવું પડે? વિટામિન B કોમ્પ્લેક્સ. ગ્લુકોમા માનવ શરીરના કયા અંગને લાગતો રોગ છે? આંખ. બંધારણની કયા કલમ અસ્પૃશ્યતા નાબૂદ કરે છે અને તેના પર આચરણ પર પ્રતિબંધ ફરવામાં આવે છે? કલમ 17. ચર્ચિત GSTનું પૂરું નામ શું છે? ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. ગીતા એક કામ 9 મિનિટમાં પૂરું કરે છે તો તેણીને કામનો દર પ્રતિ સેકન્ડ શોધો. તો 1 મિનિટના 60 સેકન્ડ, તો 9 મિનિટના 540 સેકન્ડ. 1/540 કરો તો પ્રતિ સેકન્ડ મળી જાય. ગુજરાત સરકારનું બજેટ રાજ્યપાલ શ્રીની ભલામણથી વિધાનસભામાં કોણ રજૂ કરે છે? તો નાણામંત્રી. જો ગ્લેર શબ્દને 67,810 કોડ નંબર દ્વારા દર્શાવવામાં આવે તો મોન્સૂન શબ્દને આ કોડ નંબર દર્શાવવામાં આવે તો રેનસોમ શબ્દને કયા કોડ દ્વારા દર્શાવી શકાય? 189532. આયોજન પંચની રચના ક્યારે કરવામાં આવી? 15 માર્ચ 1950.
ગુજરાતના સૌ પ્રથમ મહિલા મંત્રી કોણ હતા? ઇન્દુમતીબેન શેઠ. કોડી એટલે કેટલા નંગ? 20 નંગ. દૂધની વિશિષ્ટ ઘનતા માપવાનું સાધન કયું છે? તો લેક્ટોમીટર. તો મિત્રો આ હતું આપણું આજનું બિન સચિવાલયનું ક્લાર્કનું મોડલ પેપર. નેક્સ્ટ કાલે બીજું મોડલ પેપર મૂકવામાં આવશે. જો તો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવનારા હરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ આપને મળી રહે. ચલો મિત્રો, જય હિન્દ, જય ભારત.